નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઓનલાઈન જે વિડીયોની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે આપણે આ ગણિતના આગળ પણ તમે વિડીયો જોયો હશે. હવે પ્રકરણ નંબર 2 બહુપદીઓ વિશે આપણે સમજીશું. તો એના પહેલા સમજીએ કે કઈ બાબતો ધ્યાનમાં લેવાની છે, કઈ બાબતો આપણે સમજવાની છે. એટલે એના જરા મુદ્દાના આપણે ટીક આઉટ કરી લઈએ. તો એ મુદ્દાઓમાં જુઓ તો પહેલા તો પ્રકરણ અને નવું નથી, આગળ ભણી ગયેલા છે. તો એની અંદર બહુપદીઓ, તો બહુપદી શું છે એ સમજીશું. એ બહુપદીની અંદર આવશે આ મુદ્દાઓ: સહગુણક. એ જ બહુપદીની અંદર આવશે ચલ, અચળ, કોને કહેવાશે. એના પછી બહુપદીના પ્રકાર વિશે સમજીશું. ટેસ્ટની અંદર પણ, પરીક્ષાની અંદર પણ આના આધારે પૂછાશે. એટલે એક ટીક આઉટ કરતું રહેવાનું, દરેકે નોટ સાથે રાખવાની, જેથી કરીને જેમ જેમ સમજાવવામાં આવે એમ તમારે એની અંદર ટીક આઉટ કરતું રહેવાનું, નોંધ કરતી રહેવાની, કે જેથી કરીને એનો અભ્યાસ કરી અને તમે તમારા પ્રશ્નોના જવાબ તમે લખી શકો. તો એ સહગુણક, ચલ, અચળ. ત્યાર પછી બહુપદીના પ્રકારો. હવે પ્રકાર કેવા પ્રકારના હોય છે? તો એક ત્રણ રીતે કહીશું. અહીંયા પદના આધારે પ્રકાર પાડીશું. કેવા પ્રકાર છે એ સમજાવવામાં આવશે. અને ત્યાર પછી ઘાતના આધારે, ઘણા છોકરાઓ મિસ્ટેક કરી દે છે, તો એ વખતે પદના આધારે અને ઘાતના આધારે આપણે પ્રકાર ઉદાહરણ સહિત સમજીશું. એના પછીનો મુદ્દો છે બહુપદીનો ઘાત કોને કહેવાશે. બહુપદી કોને કહેવાશે? બહુપદી ક્યારે કહેવાય? તો બહુપદી ક્યારે કહેવાય કે આ ને બહુપદી કહેવાય કે ના કહેવાય. એના પછી બહુપદીનો ઘાત. બહુપદીનો ઘાત કયો હશે? એ તમને બહુપદી આપી હશે, રકમ આપી હશે, એના આધારે તમારે બહુપદીનો ઘાત નક્કી કરવાનો છે. આટલા મુદ્દાઓ આપણે એ સમજીશું. તો હવે આગળના ધોરણમાં તમે ભણ્યા હશો, શબ્દ ઉપરથી સમજવાનું છે. અહીંયા બહુપદી બરાબર સમજો. હવે અહીંયા સંધિ છૂટી પડીએ બહુ, અહીંયા પદ. પદી એટલે મીન્સ પદ. આ પદ 8મા ધોરણમાં તમે ભણ્યા છો. પદ કોને કહેવાશે? દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સમજાવો કે અહીંયા 5x, તો 5x એક પદ છે. એ સિવાય પણ સમીકરણની અંદર પાછળથી 4 આપે તો પણ એક પ્રકારનું પદ જ છે. એ પદ કેવું છે એ પછી સમજીએ. તો આ પદ છે, પણ આ પ્રકારનું જે પદ છે એક કરતા વધારે પદ હોય. સપોઝ સમજાવીએ કે અહીંયા 5x વત્તા 2y. બીજું સમજીએ 6x વત્તા 3y વત્તા 1. તો આપણને ખ્યાલ આવે છે કે આ એક પદ છે, અહીંયા બે પદ છે, અહીંયા કેટલા પદ છે? 1, 2 અને 3 પદ છે. એના કરતા પણ વધારે પદ આવે તો આવા 2 કે 2 થી વધારે પદ હોય એને આપણે એક કરતા વધારે છે માટે એને બહુપદી તરીકે ઓળખીશું.
આ બહુપદીની અંદર સહગુણક શું છે એ આપણે સમજીશું. તો સહગુણક શબ્દ સમજીએ પહેલા તો. સહગુણક જેમ બહુપદીમાં સમજ્યું હતું એમ અહીંયા પણ ગુજરાતી સારી રીતે તમે સમજ્યા હશો તો સંધિ છૂટી પાડતા તો ખબર પડે કે અહીંયા બે શબ્દો છે, સહ અને અહીંયા ગુણક. આનો મીનિંગ કદાચ ખબર પડી જાય તો બહુ સારી રીતે સમજીશું. ઘણા બાળકો એ સમજી શકતા નથી, પણ અહીંયા આપણે એનો અર્થ સમજીએ તો અહીંયા બે શબ્દો છે, સહ અને ગુણક. તો સહનો શું અર્થ થતો હશે? તો સહનો અર્થ શું થતો હશે? અહીંયા આ સાથે. કોના સાથે? તો અહીંયા આપણે લખીશું અહીંયા ચલ સાથે. ચલ સાથે. બરાબર સમજો. ચલ સાથે પછી શું છે? ગુણક. એટલે એનો મતલબ શું થાય? ચલ સાથે ગુણાય. ચલ સાથે જે ગુણાયેલો હોય એને શું કહેવાશે? સહગુણક. ઉદાહરણ આપું છું, જરા તમે જોઈ અને જરા અંદરથી બોલતા રહેજો કે ભાઈ અહીંયા ઉદાહરણ લઈએ. ચલો હવે આમાં ચલ કયો છે? ચલ અચળ વિશે સમજાવવાનું છે. તો એના પહેલા ચલ અને અચળ વિશે સમજી લઈએ એટલે તમને એ પણ ખ્યાલ આવો કે ચલ અને અચળ શું છે. દાખલા તરીકે અહીંયા મેં ઉદાહરણ આપ્યું 6x + 1. તો હવે એ સમજી લઈએ કે ચલ શું કહેવાશે? ચલ કોને કહેવાય? આપણે કહીએ ને ચલિત, સ્થિર નથી, બદલાતું રહે છે. તો ચલ એ ચલની સંજ્ઞાઓ એબીસીડી નો કોઈ પણ સંકેત હશે, એબીસીડી નો કોઈ પણ ચલ હશે એ ચલ તરીકે ઓળખાય. એમાં મોટા ભાગે આપણે ચલ તરીકે કયા લઈશું? x, y અને z. એ સિવાય પણ લઈ શકાય ચલ તરીકે, પણ મોટા ભાગે અહીંયા આ પ્રકારના ચલના એક સંકેત તરીકે ઓળખીશું. આવા સંકેત છે. હવે અહીંયા આ એક શું છે? એક પ્રકારની બહુપદી છે. આ બહુપદીની અંદર આપણે એમ કહીએ કે કોની કિંમત બદલાતી રહેશે? એબીસીડી નો કયો શબ્દ છે અહીંયા? તો તમને જોવા મળશે કયો શબ્દ છે અહીંયા? x. તો x છે એની કિંમતો બદલાતી રહે માટે એ આપણે એમ લખી શકીએ ચલ વિશે કે ભાઈ જેની કિંમતો ભિન્ન ભિન્ન હોય, જુદી જુદી હોય, તો એને આપણે ચલ તરીકે ઓળખીશું. હવે જેની કિંમતો બદલાતી નથી, જેની કિંમતો અલગ અલગ હોતી નથી, જે હોય એ જ હોય, તો જેની ભિન્ન કિંમતો બદલાતી નથી તો એવા પદને આપણે કયું પદ કહીશું? આપણે અચળ પદ તરીકે ઓળખીશું. તો અહીંયા એ પહેલા સમજી લઈએ કે અહીંયા ચલ અને અચળ કયો છે. આમાં ચલ કયો છે? તો આપણે જોવા મળે છે કે અહીંયા x એ ચલ છે. તો હવે આપણે આ સહગુણકને સારી રીતે સમજી શકીએ. બી આ લખ્યું છે કે ચલ સાથે. તો ચલ સાથે શું ગુણાયેલું છે? તો ચલ સાથે શું ગુણાયેલું છે? તો અહીંયા ચલ સાથે 6 ગુણાયેલા છે. માટે એનો સહગુણક કયો થશે? 6. હવે એમાં અચળ પદ કયું થશે? તો અચળ પદ કયું થશે? અહીંયા આ 1 થશે. 1 ની જગ્યાએ તમે 0 મૂકી શકો, -1 મૂકી શકો, 2 મૂકી શકો, ના મૂકી શકીએ. માટે અહીંયા સમજાવવામાં આવ્યું કે જેની કિંમતો બદલાતી નથી, જેની
ભિન્ન કિંમતો આવતી નથી, જે કિંમત હોય એ જ આવશે. માટે એવા પદને આપણે કયું પદ કહીશું? અચળ પદ તરીકે ઓળખાઈશું. તો ચલ, અચળ તમને ખ્યાલ હશે. હજુ એક બીજા ઉદાહરણો લઈએ, એના ઉપરથી ચલ અને અચળ એક સારી રીતે સમજી શકાય. ચિહ્નને પણ અહીંયા તો મેં વત્તા લીધા છે, પણ ઘણી વખત ઓછા પણ હોય છે, માઈનસ પણ આવી શકે. તો અહીંયા હું એમ લઉં, બીજું ઉદાહરણ લઉં, 3y વર્ગ માઈનસ 3y વત્તા 1. હવે હું તમને પૂછીશ તો ભાઈ અહીંયા y નો સહગુણક કેટલો? બરાબર સમજો, y નો સહગુણક કેટલો? તો તમારે જોવાનું કે y અહીંયા બહુપદીમાં કઈ જગ્યાએ છે, y કઈ જગ્યાએ છે? તો આપણને જોવા મળે કે અહીંયા y છે, આ y છે. હવે y સાથે આ ચલ કહેવાય, જેમ x જ ચલ હોય એવું જરૂરી નથી. આ y વાળી ચલ વાળી બહુપદી છે. તો આ ચલ સાથે ગુણાયેલી સંખ્યા કેટલી? તો મોટા ભાગના એમ લખી નાખશે, મોટા ભાગના બાળકોએ લખી નાખશે કે અહીંયા આ ચલ સાથે આ સંખ્યા દેખાય છે, માટે અહીંયા 3 લખી નાખશે. તો y નો સહગુણક અહીંયા 3 છે. y નો સહગુણક 3 નથી. સમીકરણ બનતું હોય ત્યારે એના સાથે ગુણાયેલો, માટે એના સાથે ગુણાયેલો એટલે એ 3 જ ન કહી શકાય. એના સાથે ચિહ્નને પણ ધ્યાનમાં લેવાનું છે. માટે અહીંયા y નો સહગુણક અહીંયા કેટલો થશે? આ ચિહ્નને પણ ધ્યાનમાં લેવાનું. માટે y નો સહગુણક અહીંયા -3 થશે. ચલો મિત્રો, હવે તમને કહીએ કે ભાઈ y વર્ગનો સહગુણક કેટલો? y વર્ગનો સહગુણક કેટલો? તો y વર્ગનો સહગુણક કેટલો થશે? તો તમે જોઈ શકશો કે y વર્ગ ક્યાં છે? તો y વર્ગ અહીંયા છે. તો y વર્ગ સાથે ગુણાયેલી સંખ્યા કેટલી છે? ચિહ્ન સાથે, પણ મોટા ભાગે અહીંયા લખતા નથી. આગળ સંખ્યાની આગળ વત્તા લખતા નથી, કારણ કે વત્તા હોય જ. દરેક સંખ્યાની આગળ કોઈ ચિહ્ન ન હોય એ વખતે તમારે સમજી લેવાનું કે વત્તા હોય જ. માટે અહીંયા y વર્ગની સાથે જે ગુણાયેલી સંખ્યા હોય એ એનો શું થશે? બરાબર. તો પછી એના આ સહગુણકની વાત કરી, સાથે સાથે આમાં દરેક વખતે આપણે સમજીશું કે જેથી કરીને તમારા મગજની અંદર સહગુણક અચળ સંખ્યા એક માણસની અંદર ફિટ થઈ જાય, કે જેથી કરીને ભૂલ ના પડે. માટે અહીંયા ચલની વાત કરી દીધી, દરેક પદના ચલના સહગુણકની વાત કરી દીધી. હવે આપણે બીજું શું સમજ્યા? અચળ. તો આ બહુપદીમાં અચળ સંખ્યા કઈ? તો આ બહુપદીમાં અચળ જેની કિંમત બદલાતી નથી, તો એવી સંખ્યા કેવી કહેવાય? અચળ સંખ્યા. હવે આ બે ઉદાહરણો ઉપરથી તમને ખબર પડી ગઈ હશે સહગુણક કોને કહેવાય, ચલ અને અચળ કોને કહેવાય. બરાબર. તો હવે આટલી બાબત સમજ્યા, બરાબર સમજશો તો જ આગળ ખબર પડશે. તો સહગુણક, ચલ, અચળ સંખ્યા આપણે જરા એ પદોની અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જઈએ કે બહુપદીઓના પ્રકાર. તો બહુપદીઓના પ્રકાર વિશે સમજીએ. તો એમ થાય કે આના પ્રકાર કેવા હશે? લાગે એમ સરખું. તો બહુપદીના પ્રકાર એ બે પ્રકારે આવે છે. તો આપણે પહેલા પદના આધારે સમજીએ. પદના આધારે એના પ્રકાર સમજીશું. તો હવે પદના આધારે એના પ્રકાર, દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા 5x
બીજું સમજાવીશ કે અહીંયા x ની 0. ત્રીજું ઉદાહરણ આપીશ 3y વર્ગ વત્તા y. ત્રીજું પણ સાથે સાથે ઉદાહરણ આપીશું કે જેથી કરીને પદના પ્રકાર આપણે સરળતાથી સમજી શકીએ. તો અહીંયા 3z ઘન z વત્તા. તો હવે આના આધારે આપણે સમજી શકીએ કે અહીંયા તમને શું જોવા મળે, કેટલા પદો જોવા મળે છે એ પણ તમને સમજાવી દઉં. કારણ કે પદ કેવી રીતે છૂટા પાડવા, પદ કેવી રીતે ગણવા. ઘણી વખત તો હું આ રીતના લખ્યું, હવે એ રીતના અહીંયા હું આમ પણ લખીશ 5 ગુણ્યા x. તો તમારી નજરની અંદર આ બે જ જોવા મળશે. અહીંયા તો તમને જોવા મળશે. તો ઘણા બાળકોને પૂછવામાં આવે કે અહીંયા કેટલા પદ છે, તો અહીંયા કેટલા પદ છે તો એ બોલવામાં ભૂલ કરી દેતા હોય છે કે અહીંયા તમને જોવા મળે છે અહીંયા 5 અને x જોવા મળે છે. 5 અને x જોવા મળે છે તો પૂછશું એ વખતે એમ કહી દેશે કે અહીંયા કેટલા પદ છે ભાઈ, તો અહીંયા 2 પદ છે એમ બતાવી દેશે. હવે એવું બીજું પણ કહી દઈએ અહીંયા 7x y z. 7xy z આપ્યું તો અહીંયા કેટલા પદ છે, તો અહીંયા એ કહી દેશે કે 1 2 3 અને 4 પદ છે. તો શું 4 પદ કહેવાય, 2 પદ કહેવાય? ના, બરાબર સમજી લેજો. બહુપદીની અંદર ધોરણ 10 ની અંદર આ પ્રકારનું આવે જ છે, આગળ આવતું જ હોય છે. માટે સમજી લેજો કે ભાઈ પદ કોને ગણતરીમાં લેવાય. તો અહીંયા જે ગુણાકારમાં છે, જે સંખ્યા જે ચલ એ ગુણાકારમાં છે, એ ગુણાકારમાં હોય એ પદ એ છૂટા પડતા નથી, એ પદ એક જ કહેવાય છે. માટે અહીંયા આ 7xyz છે, આ 5x છે, તો પદ કેટલું હશે, એક જ કહેવાય. આ 5x એક જ કહેવાશે. હવે એ રીતના અહીંયા 7xyz છે તો એ પદ બહુપદીમાં આપ્યું હશે તો એ પદની સંખ્યા કેટલી, તો એ વખતે પદની સંખ્યા અહીંયા એક જ છે. ગુણાકારમાં હોય એ પદ એક જ કહેવાય. હા, હમણાં અહીંયા એમ કહી દીધું હોય તો અહીંયા 7 + x + y + z એમ જો આપેલું હોય તો પદો કેટલા થયા, તો પદો કેટલા થયા કહેવાશે અહીંયા 1 2 3 અને 4. કેમ, વોટ ડિફરન્સ બિટવીન ધેમ, આમાં શું તફાવત છે કે ભાઈ અહીંયા જે છે કોઈ ચિહ્ન આપેલું નથી, માટે ગુણાકારમાં જ છે, ગુણાકાર જ કહેવાય, માટે એ પદ એક જ કહેવાશે. ગમે તેટલા પદ ગુણાકારમાં આપેલા હોય એ પદ એક જ કહેવાશે. તો આ પદ કેમ જુદા, કેમ, કારણ કે વચ્ચે કયું ચિહ્ન આવી ગયું, વત્તા. તો વત્તા અથવા તો ઓછા, વત્તા અથવા તો ઓછા એ પદ જુદા પાડતી નિશાની છે. તો પ્લસ માઈનસ એ પદ જુદા પાડતી નિશાની છે. તો આ પ્રમાણે આ પદની સંખ્યા તમે એ કહી શકો. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા એક જ પદ છે. ચલો હવે અહીંયાની વાત કરીએ. તો અહીંયા તમને જોવા મળે છે કે ભાઈ અહીંયા એક જ પદ છે, એક જ પદ છે. તો આ એક પદ કહેવાય ના, એની ઘાત કેવી થઈ ગઈ, 0 ઘાત છે. x ની 0 ઘાત છે. કોઈ પણ સંખ્યાની આ 0 ઘાત, માટે કોઈ પણ સંખ્યાની જો 0 ઘાત હોય તો એનો જવાબ કેવો થઈ જશે, 1 થઈ જશે. માટે આ પણ એક પદી
કહી શકીશું, કારણ કે x ની 0 ઘાત એટલે એનો જવાબ કેટલો આવે? 1 જ આવે. પણ એક આવો, આ એક આવશે. ઘણી વખત બહુપદીમાં અહીંયા પણ એક લખેલો છે, તો એક લખ્યો છે એનો મતલબ પદ તો એક થઈ ગયું, પણ એના સાથે જે સંખ્યા છે એની સાથે કઈ ના ગુણાયેલું હોય, અહીંયા x ની 0 ઘાત એની સાથે ગુણાયેલું છે. આપણે લખતા નથી. કેમ? કારણ કે x ની 0 ઘાત બરાબર 1 થઈ જાય છે. માટે અહીંયા આ x ની 0 ઘાત એ પણ આ એક જ પદ ગણાશે. હવે બીજી વાત કરીએ, અહીંયા બે પદો અહીંયા જોવા મળશે. આ વત્તાનું ચિહ્ન છે, બે પદો વચ્ચે વત્તાનું ચિહ્ન છે. અહીંયા ઘાત જોવાની જરૂર નથી, તો બે પદો વચ્ચે વત્તાનું ચિહ્ન છે, માટે એ પદ જુદા કરતી નિશાની છે. માટે અહીંયા તમને કેટલા પદ જોવા મળશે? તો અહીંયા પદ જોવા મળશે, અહીંયા 1 અને 2. માટે અહીંયા કેટલા પદ છે? અહીંયા 2. હવે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા અમે ત્રીજું ઉદાહરણ આપ્યું છે, આગળનું ઉદાહરણ આપ્યું છે, તો એમાં કેટલા પદો જોવા મળશે? વત્તા ઓછાની નિશાની જુદી પાડતી પદો અલગ કરીએ તો અહીંયા 1, આ 2 અને આ 3. તો અહીંયા 3 પદ જોવા મળશે. આગળ કોઈ પદ હોતું નથી. જે પદ હોતું નથી, જેનો જવાબ કેવો આવે છે? 0 આવે છે. અને એનો જવાબ 0 જો આવતો હોય તો એ પદ કયું કહેવાશે? શૂન્ય. અને માટે શૂન્ય બહુપદી પણ એક પદનો જ પ્રકાર કહી શકીએ. માટે આના આધારે આપણે કહી શકીએ કે પદના પ્રકારના આધારે કેટલા કીધા આપણે? એક તો પહેલું આપણે વાત કરી કે જેનું પરિણામ જો 0 આવી જતું હોય તો એ આ શૂન્ય બહુપદીમાં મૂકતા જો શૂન્ય આવી જાય તો એ શૂન્ય બહુપદી. ત્યાર પછી વાત કરી કે ભાઈ એક જ પદ હોય તો અહીંયા આ બીજું છે, આ એક પદ. જે બહુપદીમાં માત્ર એક જ પદ જોવા મળતું હોય તો એવાને આપણે એકપદી કહીશું. જે બહુપદીમાં એ જ રીતના આગળની વ્યાખ્યા સરળતાથી સમજી શકો કે જે બહુપદીમાં પદની સંખ્યા જો કેટલી હોય? 2 હોય. જો 2 હોય તો એ કઈ પદી કહેવાશે? બે પદી નહીં કહી શકીશું, આપણે દ્વિપદી તરીકે. અને એ જ પ્રકારે બહુપદીમાં જો પદની સંખ્યા માત્ર કેટલી હોય? 3 હોય તો એ વખતે શું કહીશું? આપણે ત્રિપદી. તો અહીંયા શૂન્ય બહુપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી. આ પ્રકારે અહીંયા પદના આધારે એના પ્રકાર આપી શકીશું. આને સમજીશું. આગળ સ્વાધ્યાયના દાખલા શરૂઆત કરીશું એ વખતે એ તમને તરત જ જોયા બરાબર બહુપદી આપીએ એટલે ખબર પડી જાય આનો સહગુણક કયો, આમાં અચળ સંખ્યા કઈ, આમાં કેટલા પદ છે, એ તરત જ ખબર પડી જશે. એ વખતે બહુપદીની ઘાત જોવામાં આવતી નથી, પદોની સંખ્યા જ જોવામાં આવતી હોય છે. માટે આ પદના આધારે એના પ્રકાર આપવામાં આવે. હવે બીજો પ્રકાર આપણે જે સમજીશું, જે કોના આધારે? ઘાતના આધારે. તો અહીંયા ઘાતના આધારે પ્રકાર પાડીશું. ઘાતના આધારે પ્રકાર એ પાડી દઈશું. હવે ઘાત તો 6ઠા 7મા 8મામાં તમે ભણ્યા હશો, એ પણ એક સમજી લઈએ. તો દાખલા તરીકે અહીંયા 2 ની 3 ઘાત બોલીએ છીએ, 2 ની 3 ઘાત છે, પણ અહીંયા આધાર કયો છે? તો અહીંયા આધાર કેટલા છે? 2 છે. એનો ઘાત કયો છે? તો એનો ઘાત અહીંયા 3 છે. માટે અહીંયા આપણે લખાતું હોય છે, વંચાતું હોય છે, બોલાતું હોય છે, તો આપણે બોલી શું શકીએ છીએ કે ભાઈ 2 ની 3 ઘાત છે.
2 ની 3 ઘાત છે તેનો અર્થ એ થયો કે આધાર છે એ ઘાત જેટલી વખત એ ગુણાતા હોય છે, માટે એમાં લખી શકાતું હોય છે કે 2 આધાર છે 2 કેટલી વખત ગુણાય છે તો 3 વખત ગુણાય છે, 2 એ 3 વખત ગુણાય. તો આ પ્રમાણે આ ઘાતના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો એના જરા ઉદાહરણ આપણે સમજી લઈએ. અહીંયા આપું તો એમાં પહેલું જોઈશું આપણે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીમાં શબ્દ તો ઘાત જેવો તો કંઈ આપ્યો નથી, પણ અહીંયા સુરેખ બહુપદી હશે એ વખતે એનું ઉદાહરણ દ્વારા સમજીએ કે આમાં સુરેખ બહુપદીમાં બરાબર સમજી લેજો કે આમાં જે ચલની ઘાત કેટલી હશે, ચલની ઘાત કેટલી હશે અહીંયા એક જ જોવા મળશે, ચલની ઘાત એક જ જોવા મળશે. એના ઉદાહરણ જોઈએ તો અહીંયા x + 1, બીજું ઉદાહરણ જોઈએ અહીંયા y + 1. તો એ વખતે અહીંયા જોઈ લો, સમજી લો કે અહીંયા ચલ કયો છે x, ચલ કયો છે y, તો એની ઘાત કેટલી છે તો અહીંયા ઘાત જોવા મળતી નથી. ઘાત જોવા ના મળે એટલે સમજી લેવાનું કે અહીંયા ઘાતની સંખ્યા કેટલી હશે 1, અહીંયા ઘાતની સંખ્યા કેટલી હશે 1. માટે ઘાતની સંખ્યા જો 1 હોય તો એ જે બહુપદી છે એ કેવી હશે, એક સુરેખ બહુપદી હશે. નામ એટલા માટે આપ્યું છે કે ભાઈ એનો આલેખ જ્યારે દોરવામાં આવે એ આગળ સમજીશું, અત્યારે નથી સમજવાનું. જ્યારે એનો આ x + 1 નો આલેખ જ્યારે દોરવાનો આવે ત્યારે x ની કિંમત કેવી હશે, અહીંયા x ની કિંમત x + 1 = 0, માટે x = +1 આ બાજુ જશે, માટે અહીંયા માઈનસ x ની કિંમત -1 જ હશે. તો y ની કિંમત કેવી હશે એ તમારી ઈચ્છા મુજબ એ તમે લઈ શકશો. જ્યારે આલેખ દોરવાનો હોય ત્યારે આપણે આ પ્રકારે અહીંયા કરી અને અહીંયા x અને y ચલ આપણે બંને લેતા હોઈએ છીએ આલેખની અંદર. હવે એની કિંમતો અહીંયા આપણે જેટલી લેવી હોય એટલી લઈએ, અનંત લઈ શકાય, પણ અહીંયા x ની કિંમત તો કેટલી જ આવશે, દરેક બિંદુએ અહીંયા -1 જ આવશે, અહીંયા -1 જ આવશે, -1. હવે અહીંયા તમે y ની જુદી જુદી કિંમત લઈ શકો, 0 લઈ શકો, અહીંયા -1 પણ લઈ શકો, અહીંયા 2 પણ લઈ શકો. હવે એનો જ્યારે આલેખ દોરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર એક રેખા જોવા મળશે. માટે અહીંયા એમ કહી શકીએ કે સુરેખ બહુપદી શું કહેવાય, સુરેખ બહુપદી કોને કહેવાય કે જે બહુપદીમાં ચલની ઘાત માત્ર 1 હોય એવી બહુપદી કઈ બહુપદી કહેવાશે, અહીંયા સુરેખ બહુપદી તરીકે ઓળખાશે. હવે બીજો આપણે પ્રકાર સમજીએ જેમાં આ એક પદ આગળ સમજાયું એમ કે એકપદી કોને કહેવાશે તો માત્ર જે બહુપદીમાં માત્ર એક જ પદ હશે એને આપણે એકપદી કહીશું. સપોઝ જોઈ લઈએ આપણે અહીંયા 2x, અહીંયા હું y વાત કરું તો અહીંયા y, માટે અહીંયા જોવા મળશે ભલે આ ગુણાયેલો છે પણ પદની સંખ્યાની અંદર આ એક જ પદ છે, અહીંયા y એક જ છે, માટે એકપદી તરીકે ઓળખાશે. એ પ્રકારે પદની સંખ્યાના આધારે આપણે ઘાતના આધારે જોવાનું છે. તો અહીંયા ઘાતના આધારે અહીંયા ઘાતની સંખ્યા જો 1 હતી તો સુરેખ બહુપદી તરીકે ઓળખાય, પણ અહીંયા બીજું જોઈશું અહીંયા દ્વિઘાત
દ્વિઘાત માટે અહીંયા શબ્દ ઉપરથી ખબર પડી જાય કે જે બહુપદીની ઘાત કેટલી હશે 2 હશે. નું ઉદાહરણ સમજીએ. અહીંયા x વર્ગ વત્તા x વત્તા 1. તો અહીંયા તમને જોવા મળશે કે અહીંયા ચલની ઘાત કેટલી છે? તો અહીંયા ચલની ઘાત 2 છે. ચલની ઘાત 2 છે માટે આ બહુપદી કઈ બહુપદી કહેવાશે? દ્વિઘાત. દ્વિઘાત બહુપદી કહી શકાય. એ સમીકરણ સ્વરૂપે પણ છે માટે એના દ્વિઘાત સમીકરણ પણ કહી શકાય. હવે હું તમને બીજું એક ઉદાહરણ આપું. એની અંદર એક દ્વિઘાત બહુપદી. આ તો તમને કહી દીધું એટલે આના ઉપરથી તો ખબર પડી જાય કે આ પહેલું પદ છે એના ઉપર 2 ઘાત છે માટે એ દ્વિઘાત બહુપદી કહેવાય. પણ હું અહીંયા હવે એવું તમને આપું છું કે -3 વત્તા y વત્તા y ની 2. તો શું આ જે બહુપદી છે એ કયા પ્રકારની બહુપદી કહેવાશે? તો અહીંયા તમે આ જે સંખ્યા છે એ ઊંધું મૂક્યું, અથવા તો આ પદો પૈકી 4 પદો હોય 5 પદો હોય પણ એ 5 પદો પૈકી જે ચલ ઉપર ઘાત જો 2 હોય તો એ આખું બહુપદી એ દ્વિઘાત બહુપદી કહેવાય છે. માટે અહીંયા તમને 2 ની છેલ્લે છે માટે અહીંયા છેલ્લા ત્રીજા પદની અંદર ઘાત કેટલી છે? 2 છે માટે આ દ્વિઘાત બહુપદી કહેવાશે. સાથે સાથે એ સમજતા રહેજો કે આમાં ચલ કયો છે, આમાં અચલ કયો છે, આમાં સહગુણક કયો છે, કયા પદનો કયો સહગુણક છે. તો અહીંયા આ ઘાત કેટલો છે? 2 ઘાત છે માટે દ્વિઘાત બહુપદી કીધી. હવે એનો સહગુણક કેટલો છે? તો અહીંયા કોઈ નથી માટે સંખ્યા એક જ કહેવાય. આ x નો સહગુણક કેટલો કહેવાશે? અહીંયા +1. અચળ પદ કયું છે? તો અહીંયા +1. અચળ સંખ્યા કઈ છે? તો એ તમને ખબર પડી જાય. પછી ચિહ્ન ઘણા ભૂલી જતા હોય છે પણ ચિહ્ન લખવું પડે. તો અહીંયા અચળ પદ કયું છે? તો અહીંયા -3. y નો સહગુણક કયો છે? તો y નો સહગુણક કોઈ સંખ્યા નથી માટે એક જ હોય. એ રીતના y વર્ગ નો સહગુણક કયો છે? તો એક જ. તો આ પ્રમાણે આ ઘાતના આધારે બીજો પ્રકાર જો દ્વિઘાત બહુપદી, દ્વિઘાત સમીકરણ. ચલો હવે એ રીતના દ્વિઘાત. હવે એ રીતના આના આધારે સમજી ગયા છો એ ત્રિઘાત. હું તમને આપતો નથી, એના ઉપરથી ખ્યાલ આવી જશે કે જેટલા પદો છે એ પદો પૈકી જે ચલની ઘાત જો 3 હશે તો એ ત્રિઘાત બહુપદી છે. તો આ પ્રમાણે પદના આધારે, ઘાતના આધારે એના પ્રકારો આપણે સમજીએ. હવે મુદ્દો સમજીએ તો બહુપદીનો ઘાત. હવે બહુપદીનો ઘાત કોને કહેવાશે? તમારા સ્વાધ્યાયની અંદર આવશે. તો બહુપદીનો ઘાત એ સમજીએ ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે અહીંયા 2 + 4 x ની 5 ઘાત વત્તા 2x. હવે અહીંયા કેટલા પદો છે? 1 2 3. અહીંયા અચળ સંખ્યા છે. સહગુણકો, આ સહગુણક પણ કહેવાય, અચળ સંખ્યા પણ કહેવાય. એમ કારણ કે આના સાથે અહીંયા x ની 0 ઘાત ગુણાયેલી છે માટે અહીંયા એક સહગુણક તરીકે પણ ઓળખાય, અચળ પદ તરીકે ઓળખાશે. કે જેના સાથે જે ચલની x ની 0 ઘાત હોય એના સાથે ગુણાયેલી હોય અચળ કહેવાય. ત્યાર પછી અહીંયા x ની 5 ઘાત છે, અહીંયા ચલની કેટલી ઘાત છે? 1 ઘાત છે માટે સૌથી વધારે ઘાત કઈ? તો અહીંયા તમને જોવા મળશે 5. તો સૌથી વધારે ઘાત હોય એ શું કહેવાશે? અહીંયા બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કેટલી થશે? તો આ તમને ખબર પડી છે. ચલો હવે હું તમને એમ કહું કે અહીંયા
અહીંયા 2 જ છે, તો આ બહુપદીની ઘાત કેટલી થશે? અહીંયા તમને સંખ્યા જ આપી છે, મેં આગળ સમજાવી લીધું અહીંયા. તો હવે અહીંયા આના સાથે જે આના ચલની ઘાત કેટલી હશે તો તમને ખ્યાલ આવ્યો હશે. તો જો કોઈ સંખ્યા જ હોય એના સાથે કંઈ ના ગુણાયેલું હોય તો કેટલું ગુણાયેલું હોય? ચલની આ 0 ઘાત. માટે આવા સમયે જો બહુપદીની ઘાત કહેવાશે તો કેટલી ઘાત કહેવાશે? બહુપદીની ઘાત અહીંયા 0 થઈ જશે. બરાબર. હવે એ રીતના અહીંયા દાખલા તરીકે 3x ની -2, તો એ વખતે કેટલી ઘાત થશે? તો એ વખતે ઘાત થશે આ -2. પછી તમને આપ્યું હશે અહીંયા વર્ગમૂળમાં t, તો દાખલામાં આગળ જોતું હશે તો વર્ગમૂળમાં t, તો આ ચલ જ છે t. હવે t ની ઘાત કેટલી થશે એ જોઈ લેવાનું. તો અહીંયા આ વર્ગમૂળમાં છે, છાપરાની ચિહ્ન છે, એટલે એનો મતલબ એ કે ભાઈ એની ઘાત કેટલી થશે? અહીંયા t ની 1/2. વર્ગમૂળની જગ્યાએ અહીંયા કેટલા છે? 1/2. માટે અહીંયા 1/2 એ બહુપદીની ઘાત કહેવાશે. તો આ પ્રમાણે બહુપદીની ઘાત કોને કહેવાય એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એ સમજીશું.